ચરોતરનો અવાજમાં આજે બોલેંગા બાપુ મહિપતસિંહ બાપુ એમની ચેનલ પર પણ બોલે છે, પરંતુ આજે ચરોતરવાના અવાજમાં બોલશે બાપુ. બાપુ, એક પ્રશ્નનો જવાબ આપો. ભણેલા ગણેલા યુવાનો રાજનીતિમાં ક્યાં છે? અમિતભાઈ, બહુ અઘરો સવાલ છે અને જવાબ પણ એટલો જ ગંદો છે. જે મારી ભાષામાં કહું તો કે અત્યારના જે શિક્ષિત યુવાનો જે રાજનીતિમાં છે એ ક્યાંક ને ક્યાંક ફક્ત ઝંડા પકડી રહ્યા છે. કોઈ પણ રાજકીય પાર્ટીના તમે રેલીઓની અંદર એ ભાગ બની રહ્યા છે. રાજનીતિની અંદર ફક્ત એમનો ઉપયોગ થઈ રહ્યો છે. ક્યાંય હોદ્દા પર કે સત્તા પર કે મતલબ સાંસદ બન્યા હોય કે ધારાસભ્ય બન્યા હોય એવા એકાદ માંડ બે કિસ્સાઓ છે. બાકી ફક્ત અત્યારે શિક્ષિત યુવાનો ઝંડા પકડી રહ્યા છે. હું એ દિવસની રાહ જોઈને બેઠો છું કે મારા શિક્ષિત યુવાનો નેતા બને, ઘેટા. બાપુ, આપ કોઈ પણ પક્ષ સાથે સંકળાયેલા નથી અત્યારે, તેમ છતાં બાપુ બોલેગા એપિસોડથી ફેસલા ઓન ધ સ્પોટ લાવો છો. તો એવું સોશિયલ મીડિયાથી તમે જે ક્રાંતિ કરી છે એ બાબતે તમે શું કહેશો? હું તો ઈચ્છું છું ખાલી મહિપતસિંહ બાપુ બોલેગા કાર્યક્રમ નહીં, દરેક વિસ્તારના ધારાસભ્ય બોલેગા કાર્યક્રમ થાય, દરેક વિસ્તારના સાંસદ બોલેગા કાર્યક્રમ થાય, સીએમ બોલેગા કાર્યક્રમ થાય, પીએમ બોલેગા કાર્યક્રમ થાય, પીએસઆઈ બોલેગા કાર્યક્રમ થાય, પીડીઓ બોલેગા કાર્યક્રમ થાય, મામલતદાર બોલેગા કાર્યક્રમ થાય. સાહેબ, 1 મહિનાની અંદર આખો દેશ બદલાઈ જાય.